નમસ્કાર બાળ દોસ્તો, તમે બધા મજામાં હશો। આપ સર્વે જાણો છો એ મુજબ હોમ લર્નિંગ અંતર્ગત દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર પરથી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમના અંતે અમારા દ્વારા આપને એક સવાલ પૂછવામાં આવે છે। આ સવાલના તમારા દ્વારા અમને જવાબ પણ મળે છે। જવાબ આપનાર આપ તમામને સૌ પહેલાં તો અમે ધન્યવાદ આપીશું। આ ઉપરાંત જવાબ આપનાર વિદ્યાર્થીઓમાંથી રેન્ડમલી પસંદ કરેલ 10 વિદ્યાર્થીઓની નામની યાદી આજે અમે જાહેર કરીએ છીએ। ચાલો જોઈએ। તારીખ 11ના દિવસે અમારો તમને સવાલ હતો, જો તરુ દેડકો એક વખતમાં 4 પગલાં કૂદે છે તો તે 6 કૂદકા લગાવી કઈ સંખ્યા પર પહોંચશે? તો આ સવાલનો સાચો જવાબ હતો 24। સાક્ષીબેન જે પટેલ, શ્રી સોનારી પ્રાથમિક શાળા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। ત્યારબાદ સેલ્વી એ પરમાર, રોસરી સ્કૂલ પ્રતાપગંજ, તાલુકો વડોદરા, જિલ્લો વડોદરા। જીયાબેન બી ગઢવી, વાલચંદનગર પ્રાથમિક શાળા, જંબુસર તાલુકો, જિલ્લો ભરૂચ। ત્યારબાદ દ્રષ્ટિ હરદીપસિંહ ગોહિલ, સંસ્કારદીપ વિદ્યાલય, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ। મેશ્વા કીર્તિભાઈ પટેલ, ડૉક્ટર પીવીટી પ્રાથમિક ગર્લ્સ સ્કૂલ, તાલુકો સુરત, જિલ્લો સુરત। હેત એસ કાલાણી, સરદાર વલ્લભભાઈ પટેલ શાળા, તાલુકો જિલ્લો અમદાવાદ। હર્ષિલ એમ પ્રજાપતિ, દેણપ પ્રાથમિક શાળા, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠા। અજય બી બોડેદરા, જિંજર કાસિમ શાળા, તાલુકો જિલ્લો પોરબંદર। ધ્યેય હિરેન બ્રહ્મભટ્ટ, સરદાર વલ્લભભાઈ વિદ્યાલય, તાલુકો જિલ્લો વડોદરા। અને અંતમાં હેતવીબા પી જાડેજા, ભીમકાટા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર। બાળ દોસ્તો, આવી જ રીતે તારીખ 14/12/2020ના રોજ અમારા દ્વારા તમને પ્રશ્ન પૂછાયો હતો, વાર્તાને આધારે બંધબેસતું વાક્ય કયું છે? એ 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ હતો અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, અને સાચો જવાબ મોકલેલ છે। એમાંથી અમારા દ્વારા પસંદ કરાયેલા વિદ્યાર્થીઓની યાદી તમારી સામે જોઈ શકો છો। અમારા આ વિદ્યાર્થીઓમાંથી પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓની યાદી તમારી સામે જોઈ શકો છો। માધવી મહેશભાઈ પ્રજાપતિ, વિવેકાનંદ કર્મયોગી વિદ્યાલય, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી। ત્યારબાદ કલ્પના સાબુદભાઈ પસાયા, ઝાલોદ રોડ કન્યા શાળા, તાલુકો જિલ્લો દાહોદ। ત્યારબાદ પ્રગતિ અમરસિંહ ઝાલા, અલીદર કન્યા શાળા, તાલુકો છે કોડીનાર, ગીર સોમનાથ જિલ્લો। ત્યારબાદ જીયા ભાવેશભાઈ ખોખર, ગુંદાળા પ્રાથમિક શાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ। હિત સમીરકુમાર વાળંદ, કલરવ શિશુ વિકાસ કેન્દ્ર, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। ત્યારબાદ હેત જિગ્નેશભાઈ પટેલ, રણમલપુર પ્રાથમિક શાળા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। દેવલ રાજેશભાઈ ખાખરિયા, શ્રીનાથગઢ પ્રાથમિક શાળા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। મયુર કિરણભાઈ ચાવડા, મહાદેવપુરા પ્રાથમિક શાળા, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ। કર્મરાજ નરેન્દ્રસિંહ સોલંકી, તોતણિયાળા પ્રાથમિક શાળા, તાલુકો વલ્લભીપુર, જિલ્લો ભાવનગર। અને અંતમાં ધ્યાન મનીષકુમાર પટેલ, આરએન પટેલ મ્યુનિસિપલ શાળા નંબર 6, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા। આશા રાખીએ આગળ પણ તમે આ રીતે અમારી સાથે જોડાયેલા રહેશો। નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં જશો ખરું ને? આવી ગયો પાછો કેવો શનિવાર? હા, હસતો, રમતો, નાચતો, કૂદતો અને ગાતો શનિવાર, મારા નાના ભૂલકાઓને ખૂબ ગમતો શનિવાર। એને બાળ દોસ્તો, તમે બધા ખૂબ ડાયા થઈ અને ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો, એ માટે પહેલાં તો તમારો અને તમારા વાલીઓનો ખૂબ ખૂબ આભાર। બાળ દોસ્તો, શનિવાર ના હોય તો આપણને મજા જ ના આવે, હે ને? કાંઈક નવું નવું જાણવાનું મળે, કાંઈક નવું નવું સમજવાનું મળે, અને પાછું કાંઈક નવું નવું કરવાની આપણને પ્રેરણા મળે। તો ચાલો આપણે વાત ઉપર આવીએ, પણ પહેલાં પેલી વાત નથી ભૂલવાની। કઈ વાત? યાદ કરો તો। હા, કોરોનાવાળી વાત, હે ને?
પહેલાં તો તમારે તમારા હાથ બરાબર સાબુથી વારંવાર ધોવાના છે. માસ્ક યોગ્ય રીતે પહેરવાનું છે. યોગ્ય રીતે એટલે કે મોઢું અને નાક બંને બરાબર રીતે ઢંકાઈ જાય એ રીતે તમારે માસ્ક પહેરવાનું છે. ત્રીજું, 6 ફૂટનું અંતર રાખવાનું છે. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે વાત કરીએ ત્યારે 6 ફૂટ દૂર બેસીને વાત કરવાની છે. બાળ દોસ્તો, આટલી વસ્તુ કરીશું તો કોરોનાથી આપણે જરૂર બચીશું. અને કોરોના કાંઈ મોટો રોગ નથી, પણ એનાથી આપણે સાવચેત રહેવાનું છે, સાવધ રહેવાનું છે. આ મહામારીમાંથી આપણે હેમખેમ પાર ઉતરવાનું છે. તો ચાલો બાળ દોસ્તો, હવે એક છેલ્લી વાત તમને કહી દઉં. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી બિલકુલ ઢીલાશ નહીં. જ્યાં સુધી દવા આપણી સુધી પહોંચે નહીં ત્યાં સુધી આપણે બિલકુલ ઢીલાશ રાખવાની નથી અને ડરવાનું નથી. ખરું ને? તો ચાલો હવે આપણે આવીએ આપણા જોયફુલ સેટરડે પર. બાળ દોસ્તો, હમણાં જ તમે ઘણા બધા તહેવારો ઉજવ્યા, હે ને? હવે આપણે નજીકમાં જ એક સરસ મજાનો તહેવાર આવી રહ્યો છે. તમે વિચારો જો એ કયો તહેવાર હશે? 2 મિનિટ માટે વિચારીને મને કહો, કયો તહેવાર હશે? ઘણા બધા તહેવારો આપણે ઉજવા. હા, કોઈક બોલી રહ્યું છે, નાતાલ. કયો તહેવાર? નાતાલ, ખ્રિસ્તીઓનું નવું વર્ષ. હમણાં જ આપણે આપણું બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ ઉજવ્યું. એવી જ રીતે નાતાલ એ ખ્રિસ્તીઓનું નવું વર્ષ છે. તો બાળ દોસ્તો, આ દિવસે તમે જુઓ સાન્તા ક્લોઝ તમને ઠેર ઠેર જોવા મળે છે. ટીવીમાં પણ તમે જોતા હોવ છો. શહેરમાં, ગામડામાં, રસ્તાઓ ઉપર લાલ કપડાં પહેરી અને બધાને સરસ મજાની વસ્તુઓ આપતો સાન્તા ક્લોઝ તો તમને બધાને ખૂબ ગમે છે, હે ને? તો ચાલો આજે આપણે જિજ્ઞાસાબેનને કહીએ કે સરસ મજાનું એક ક્રિસમસ ટ્રી બનાવે અને તમને શીખવે. નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? બાળ દોસ્તો જુઓ, આ ક્રિસમસ ટ્રી છે, તો આવું ક્રિસમસ ટ્રી આપણે બનાવીશું. તો ક્રિસમસ ટ્રી બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈશે? તો એક કાગળ, કાતર, પરિકર, સ્ટીક. આવી સ્ટીક બજારમાં મળતી હોય છે અને એને ડેકોરેશન કરવા માટે મોતી. આટલી સામગ્રી જોઈશે. તો બાળ દોસ્તો, હવે આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે ગોળ બનાવવાના છે. તો ગોળ કરવા માટે આપણે પરિકરની જરૂર પડશે અને જે પણ ગોળ બનાવવાના છે એ એક નાનું, પછી મોટું અને પછી મોટું એમ બનાવવાના છે. તો હવે આપણે ગોળ દોરીશું. તો હવે આપણે ગોળ દોરીશું. મોટું, પછી નાનું અને પછી નાનું એ રીતે આપણે સેટ કરવાનું છે. તો બાળ દોસ્તો, આ આપણે ગોળ દોર્યા. હવે જે પણ 3 ગોળ છે તો એમાં એક ગોળના 2 બનાવવાના છે, 2 ગોળ કરવાના છે. તો આપણે કાગળને આ રીતે વાળી દઈશું. આ રીતે મેં કાગળને વાળી દીધા એટલે એક સાથે 2 ગોળ આપણે કાપી શકીશું. તો હવે આપણે કાતર વડે આ જે આપણે ગોળ બનાવ્યા છે એનું કટિંગ કરીશું. તો બાળ દોસ્તો, આ રીતે ધીરે ધીરે આપણે ગોળ કાપતા જઈશું અને કાપતા ધ્યાન રાખવાનું કે જ્યાં દોર્યું છે એની ઉપર જ આપણે જવા દેવાનું છે, જેથી સરળતાથી ગોળ કાપી શકીએ અને સુંદર મજાના
ગોળ તૈયાર થઈ જાય, એટલે કે વર્તુળાકાર. આ રીતે ફરીથી આપણે ગોળ કાપીશું. ધીરે ધીરે આ રીતે જ્યાં આપણે દોર્યું છે એના ઉપર જ આપણે કાતર જવા દેવાની. હવે આપણે બીજા 2 ગોળ કાપીશું. આ રીતે ધીરે ધીરે આપણે બહુ જ કાળજીપૂર્વક ગોળ કાપવાના છે કે જેથી એનો આકાર જળવાઈ રહે, આડું અવળું કપાય નહીં. તો બાળ દોસ્તો, તમે અહીં જોઈ શકો છો કે આપણે અહીં ગોળ કાપ્યા છે. પહેલાં મોટા છે, પછી નાના છે અને પછી નાના છે. તો હવે આ જે ગોળ છે એટલે કે વર્તુળાકાર, એને આપણે આ રીતે પહેલાં વાળી દેવાનું છે. આ રીતે વાળવાનું છે, આ રીતે. હવે આ ગોળને વાળીશું. હવે જે 2 નાના ગોળ વાળ્યા હતા એને વાળીશું. તો બાળ દોસ્તો, હવે આપણે ગોળ આ રીતે વાળી દીધા છે. હવે બાળ દોસ્તો, આ જે ગોળ છે એમાં આપણે આ ગોળને આ રીતે લગાવીશું અને આ ગોળને આ રીતે. તો અહીં પાછળ આ જે વર્તુળ છે એની પાછળ આપણે લગાવીશું. અહીં આપણે લગાવીશું. આ રીતે ચોંટાડી દઈશું. તો આ રીતે તૈયાર થઈ જશે. આ જ રીતે પછી જે બીજા 2 જે સરખા ગોળ કાપ્યા હતા એ 2ને પણ આ જ રીતે જુઓ, આ રીતે જ લગાવવાના છે. તો આ ગોળની પાછળ આપણે લગાવીશું. આ રીતે ફેવિકોલ લગાવવાનું છે. હવે બીજા 2 નાના ગોળ, એને પણ આપણે અગાઉ લગાવ્યું એમ જ પાછળ અહીં લગાવવાનું છે. જો બાળ દોસ્તો, તો તમે જોઈ શકો છો કે આપણા આ રીતે ગોળ તૈયાર થઈ ગયા છે. હવે આપણે સ્ટીક બતાવી હતી એ સ્ટીક લઈશું. બાળ દોસ્તો, હવે આપણે સૌ પ્રથમ નાનું ગોળ છે એની અંદર અહીં જોઈ શકો છો આ ગોળ લગાવવાનું છે. તો આપણે આની પાછળ લગાવીશું. હવે આપણે એની પાછળ આ રીતે ગુંદર લગાવીશું અને અહીંયા જો વચ્ચે આ રીતે ચોંટાડી દેવાનું છે. જો આ રીતે. હવે અહીં ફરીથી જે આ બીજા 2 ગોળ કાપ્યા હતા એ પણ આ 2 ગોળની વચ્ચે ચોંટાડવાના છે. તો હવે આની પાછળ ફરી આપણે ગુંદર લગાવીશું. તમે ગુંદર, ફેવિસ્ટિક ગમે તે વાપરી શકો છો. તમારી ઘરે જે પણ વસ્તુ હોય એનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ફરીથી 2 ગોળની વચ્ચે આ રીતે ચોંટાડી દેવાનું. જો બાળ દોસ્તો, આ રીતે. હવે આપણી પાસે આ સ્ટીક છે, તો આપણે અહીં પાછળની બાજુ આ રીતે સ્ટીક લગાવીશું. તો આપણે ફરી આની પાછળ લગાવી દઈએ, ગુંદર લગાવી દઈએ. તો આ રીતે અહીં લગાવીએ. હવે એ સ્ટીકને આપણે આ રીતે વચ્ચે ચોંટાડી દેવાની છે. જુઓ, હવે આપણે તેને
સજાવવા માટે એટલે કે ડેકોરેશન કરવા માટે મોતી લગાવીશું. તો બાળ દોસ્તો અહીં જુઓ, આ રીતે અહીં આપણે ગુંદરથી ટપકું કરીશું અને પછી એના ઉપર આ રીતે મોતી લગાવીશું. તમારા ઘરે પણ તમારા મમ્મી અથવા બહેનની માળા કે એવું હોય અને એ તૂટી જાય છે ઘણી વખત, તો એમના મોતી આપણે સાચવ્યા હોય તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જુઓ, અહીં ફરી આપણે ગુંદરથી ટપકા કરીશું અને મોતી ચોંટાડીશું આ રીતે. અહીં સામે પણ તો અહીં ફરી આપણે અહીં મોતી લગાવી દઈશું અને અહીં નીચે પણ આપણે મોતી લગાવીએ. તો અહીંયા મોટું ગોળ છે તો આપણે 3 મોતી લગાવીશું. અહીં એક એક મોતી આપણે ચોંટાડીશું આ રીતે એક એક મોતી. તો જુઓ બાળ દોસ્તો, આપણે મોતી વડે ડેકોરેશન કર્યું. હવે આપણે એની ઉપર આવા સ્ટાર લગાવીશું. આવા સ્ટાર બજારમાં મળે છે અને તમારી પાસે ના હોય તો રંગીન કાગળમાં આવી રીતે સ્ટાર દોરી અને કાપી અને લગાવી પણ શકો છો. જુઓ, અહીં આપણે ઉપર આ રીતે લગાવીશું. જુઓ, સરસ મજાનું ક્રિસમસ ટ્રી તૈયાર થઈ ગયું. આવી રીતે આપણે અલગ અલગ રંગના સરસ મજાના ક્રિસમસ ટ્રી બનાવી શકીએ છીએ. બાળ દોસ્તો, તમે પણ તમારા ઘરે આવા સુંદર મજાના ક્રિસમસ ટ્રી બનાવજો. બાળ દોસ્તો, સરસ મજાનું તમે ક્રિસમસ ટ્રી જોયું ને? તમે પણ બનાવજો હો. તો હવે માયાબેનને કહીએ કે સરસ મજાનું એક ગીત છે, એ ગીત તમને સંભળાવે. ગીતના શબ્દો છે, રાત પડીને થયું અંધારું. રાત પડીને થયું અંધારું, ચાંદો ઉગ્યો આભે, કેવું મજાનું લાગે, કેવું મજાનું લાગે. રાત પડીને થયું અંધારું, ચાંદો ઉગ્યો આભે, કેવું મજાનું લાગે, કેવું મજાનું લાગે. એક પછી એક તાર લાવ્યા, એક પછી એક તાર લાવ્યા, સપ્ત ઋષિને વિછુડો આવ્યા, સપ્ત ઋષિને વિછુડો આવ્યા. પેલું હરણું કેવું ભાગે, પેલું હરણું કેવું ભાગે, કેવું મજાનું લાગે, કેવું મજાનું લાગે. પંખી પોઢ્યા, જન સૌ પોઢ્યા, પંખી પોઢ્યા, જન સૌ પોઢ્યા. નાનેરા પોઢ્યા, મોટેરા પોઢ્યા, નાનેરા પોઢ્યા, મોટેરા પોઢ્યા. પેલો ચાંદો એકલો જાગે, પેલો ચાંદો એકલો જાગે, કેવું મજાનું લાગે, કેવું મજાનું લાગે. રાત પડીને થયું અંધારું, રાત પડીને
ચાંદો ઉગ્યો આભે કેવું મજાનું લાગે રે લાગે કેવું મજાનું લાગે સૂરજ દાદા સંતાઈ પેઠા સૂરજ દાદા સંતાઈ પેઠા જઈને બીજી દુનિયામાં પેઠા જઈને બીજી દુનિયામાં પેઠા પેલી ચાંદની ખીલી છે બાગે પેલી ચાંદની ખીલી છે બાગે કેવું મજાનું લાગે લાગે કેવું મજાનું લાગે રાત પડીને થયું અંધારું ચાંદો ઉગ્યો આભે કેવું મજાનું લાગે લાગે કેવું મજાનું લાગે લાગે કેવું મજાનું લાગે. બાળ દોસ્તો, તમે સરસ મજાનું ગીત પણ માણ્યું હે ને. મારા પુલકાઓ તો ખૂબ ડાયા છે અને ખૂબ હોંશે હોંશે ભણી રહ્યા છે. તો બેને આપણને સરસ મજાનું ગીત સંભળાવ્યું, પરંતુ હવે આપણે સરસ મજાના નાના નાના પ્રયોગો કરતા શીખવાનું છે. બાળ દોસ્તો, તમને ખબર છે આપણા દેશમાં જે મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા એમાંના મોટાભાગના વૈજ્ઞાનિકો નાનપણથી જ ખૂબ અવલોકન કરવાની એમને ટેવ હતી. માટે ઘરમાં, રોજિંદા જીવનમાં કે બહાર તમને ક્યાંય થોડા ઘણા પ્રશ્નો થતા હોય, એ પ્રશ્નોના નિરાકરણ માટે તમે પોતે જ પ્રયત્ન કરો તો એમાંથી તમને ઘણું બધું જાણવા મળશે. તો ચાલો જોઈએ પ્રયોગો. આ પ્રવૃત્તિ માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો તેના માટે એક મીણબત્તી, કાચનો ગ્લાસ, દીવાસળી, એક પ્લેટ અને રંગીન પાણી. રંગીન પાણીને બદલે બાળ દોસ્તો તમે સાદું પાણી પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો શરૂ કરીશું. સૌથી પહેલાં આપણે મીણબત્તી સળગાવીશું. મીણબત્તીને આપણે આ પ્લેટમાં ચોંટાડીશું અને હવે એ પ્લેટમાં આપણે નાખીશું રંગીન પાણી. હવે આપણે આ કાચના ગ્લાસને મીણબત્તી પર ઊંધો પાડીશું. તો શું થાય છે જોજો હા બાળ દોસ્તો. પાણી ગ્લાસમાં થોડું થોડું ઉપર ચડે છે અને મીણબત્તી તેની જાતે જ ઓલવાઈ જાય છે. તો આમ કેમ થયું હશે? વિચારો વિચારો. તો જોયું બાળ દોસ્તો, મીણબત્તી ફૂંક માર્યા વગર જ ઓલવાઈ ગઈ ને. કેમ એવું થયું હશે? કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આગને સળગવા માટે કયો વાયુ જોઈએ? ઓક્સિજન. અને જ્યારે મીણબત્તી થોડીક વાર સળગે છે અને ઓક્સિજન વાયુ વપરાઈ જાય છે ત્યારે તે મીણબત્તી ઓલવાઈ જાય છે. અને પાણી કેમ ઉપર ચડ્યું હશે? તો બાળ દોસ્તો એ તમારે શોધવાનું છે. બધા જ જવાબો હું નહીં આપું. હવે આપણે બીજી એક પ્રવૃત્તિ કરીશું જેની અંદર આપણે શું શું જોઈશે? તો એક ગ્લાસમાં સાદું પાણી, એક લીંબુ, એક ચમચી અને થોડુંક મીઠું. તો સૌથી પહેલાં આ લીંબુને હું ગ્લાસની અંદર નાખું છું. તો શું થાય છે જોજો હા બરાબર. શું થયું બાળકો? લીંબુ પાણીની અંદર ડૂબી ગયું, બરાબર ને. હવે આપણે લીંબુને કાઢી લઈએ છીએ. હવે આ પાણીની અંદર હું થોડુંક મીઠું ઓગાળીશ.
મીઠાને બરાબર ઓગાળી દેવાનો પાણીમાં. પાણીમાં મીઠું ઓગળે કે નહીં બાળકો? હવે આપણે આ પાણીની અંદર લીંબુને પાછું નાખીશું. તો શું થાય છે? જોજો બરાબર. અરે, લીંબુ તો તરવા લાગ્યું. એને તરતા આવડી ગયું? તો વિચારો કે આવું કેમ થયું હશે? મીઠાવાળું પાણી અને સાદું પાણીમાં શું ફેર છે? તો બાળ દોસ્તો, તમે જોયું ને કે લીંબુને મીઠાના પાણીમાં તરતા આવડે છે અને સાદા પાણીમાં આવડતું નથી. હા, તો એની પાછળ પણ વિજ્ઞાન છે. શું વિજ્ઞાન છે? તો જ્યારે સાદું પાણી છે તેની ઘનતા મીઠાવાળા પાણી કરતાં ઓછી છે અને જ્યારે એમાં મીઠું ઓગળે છે ત્યારે તેની ઘનતા વધી જાય છે અને તેના કારણે જ તે લીંબુ પાણી પર તરે છે. તમે મૃત સરોવરનું નામ સાંભળ્યું છે બાળ દોસ્તો? સર્ચ કરી જોજો ના સાંભળ્યું હોય તો. મૃત સરોવર એ એવો દરિયો છે કે તેની અંદર કોઈ ડૂબી જ નથી શકતું, બધા જ તરે છે. તરતા આવડતું હોય કે ના આવડતું હોય તો તેનું શું કારણ છે? તો એ દરિયાના પાણીમાં પણ એટલું બધું મીઠું ઓગળેલું છે કે તેની અંદર કોઈ ડૂબી શકતું નથી. તો ક્યારેક તમે પણ ચોક્કસ તે દરિયાની મુલાકાત લેજો.